જય માતાજી મિત્રો, આજનો વિડીયો આપણે છે ભાડલા ગેલ માતાના મંદિરનો, અને આપણે આવી ગયા છીએ આજે ભાડલા. જે સામે દેખાય તે ગેલ માતાજીનું મંદિર છે. હાલમાં જે કામ ચાલુ જ છે અને બહુ મસ્ત મંદિર થઈ રહ્યું છે. અને આ છે આપણે ભૂતરા દાદાનું મંદિર, જે વાયના પગથિયા પાસે મંદિર બનાવેલું છે. અને આગળ આપણે જતાં જતાં વાય પણ ખાલી છે. હાલમાં વરસાદ નથી એટલા માટે ખાલી, તો અંદર પણ જવા દેશે તો આપણે જઈને વિડીયોમાં તમને બતાવીશ. અને કોમેન્ટ કરી દેજો કે જય ભૂતરા દાદા. જો આ છે એ વાય છે, અને આપણે વાય અંદર જવા દેશે એટલે આપણે અંદર જઈ, જો અંધારું હોય છે તો વિડીયોમાં બનતી કોશિશમાં હું વિડીયોમાં બતાવીશ તમને. ચાલો હવે આપણે જઈએ અંદર. આ છે આપણે ભૂતરા દાદાનું મંદિર. ના છે વાય પથ્થર જૂના બધાય. જો ભાઈ અંદર અંધારું છે, વિડીયો આવે તો બતાવીશ. અહીંયા પણ આપણે બેસાડેલા છે કાંક દેવસ્થાન. અહીંયા પણ છે એક માળ, અહીંયા આ બીજો માળ. જો અહીંથી પીછે બાજુ લાવવાનું. અહીંયા 3 માળ છે. અહીંયા જે વાયમાં પાણી ભરેલું છે. જો હાલો હાવ નજીક વયા જઈએ. આ છે કાનકડિયા. કાન કાપી લે, બહુ તોફાન નહીં કરવાના. ઊંધા લટકે, આખી દિવાલ ભરેલી. આમાં લાઈટ ન કરે નગર અંધાય તૂટી પડે. જો છે ને ભાઈ અહીંયા આપણે ગેલ માતાનું મંદિર છે, અને એની થોડાક આ બાજુ હું તમને કેમેરો ફેરવીને બતાવું. અહીંયા કણે આપણે ભૂતરા દાદાનું મંદિર છે, અને અહીંયા કણે આપણે નાળિયેર ધરી દીધું માતાજીને. પછી અહીંયા જે કાંઈ પ્રસાદી લેવી હોય એ લઈ લેવાની, બાકી બધોય હવન કરી નાખવાનું, કોઈ ઘરે લઈ જવો નહીં. તો બધા કોમેન્ટ કરી દીજો મિત્રો. જય ગેલ માતાજી, જય માતાજી. અને વિડીયોમાં થોડો થોડો આપણે હવનનો ધુમાડો આવે છે, પણ એ તો સારું કહેવાય, હવન કહેવાય. અહીંયા કણે જો આપણે નાળિયેર વધારવાના હોય છે, ને એની બાજુમાં હવન કરી નાખવાનું. પ્રસાદી જેટલી લેવી હોય એટલી અહીંયા લઈ લેવાની, અને બાકીની બધી આખું નાળિયેર ફોડીને હવનમાં નાખી દેવાનું, એટલે હવન બધોય થઈ જાય, બગાડ ન થાય. ચાલો મિત્રો, હવે બધાએ કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય ગેલ માતાજી.